જય ભીમ। હું કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત। આપ સૌ સાથી મિત્રોના એક સમાચાર સાંભળીને રૂવાટા ઉભા થઈ જશે। ગુજરાતના અમદાવાદની અંદર જાણે કે એસિડ કાં તો એવો કોઈ જ્વલનશીલ પદાર્થ કોઈ વ્યક્તિઓ દ્વારા એક દીકરીની ઉપર નાખવામાં આવ્યો, દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી। વધુમાં માહિતી આપું કે જે દીકરી છે દલિત સમાજમાંથી બિલોંગ કરે છે। અમારી સાથે તેની માતા છે। અમદાવાદના નરોડા ખાતે નીલકમલ સોસાયટી આવેલી છે। આ દીકરી કોઈ મોટર કારની અંદર કોઈ શોરૂમમાં નોકરી કરતી। દીકરી જ્યારે ઘરે આવી રહી હતી તે દરમિયાન કોઈ બાઇકમાં બે લોકો આવ્યા। જ્વલનશીલ પદાર્થ કદાચ એસિડ હોઈ શકે કાં તો બીજું કોઈ હોઈ શકે, પરંતુ દીકરી દાઝી ગઈ છે આંખોના ભાગથી અને અન્ય ભાગથી, તેવું પરિવારનું તથા અન્ય લોકોનું કહેવું છે। દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે, પરંતુ મારો પ્રશ્ન એ છે કે આ જે વિસ્તાર છે સરદારનગરની હદમાં લાગે છે। આ બનાવને લગભગ 30 મિનિટથી વધારે સમય થઈ ગયો છે। ખાલી ને ખાલી પીસીઆર આવીને જતી રહી છે। અહીંયાના પીઆઈ ક્યાં છે? તેના જે ફર્સ્ટ પીઆઈ હોય, સેકન્ડ પીઆઈ હોય, ડીસીપી શું કરી રહ્યા છે? કોઈ પોલીસ તંત્ર અહીંયા આવીને જાણે કે એસિડ જે જગ્યાએ એટેક થયેલો છે તેના જે સેમ્પલ્સ છે કે કંઈ પણ એફએસએલમાં મોકલવાનું હોય, કોઈ જ કામગીરી સરદારનગર પોલીસે કરી નથી। શૂન્ય કામગીરી છે। આ બાબતે સરદારનગર પોલીસે શરમ કરવી જોઈએ। ન કેવળ શરમ કરવી જોઈએ, તમારે ડૂબીને મરી જવું જોઈએ। આપણી સાથે જે દીકરીની માતા છે, જે દીકરી સાથે બનાવ બન્યો તેનું નામ તમન્ના છે। આપણી સાથે જે બેન છે તે દીકરીની માતા છે। બેન, ટૂંકમાં કહેશો કે શું ઘટના બની? તમે લોકોને મેસેજ આપશો, સરકાર સુધી મેસેજ જશે, દલિત સમાજના આગેવાનો જોડે મેસેજ જશે, શું કહેવા માંગો છો ટૂંકમાં? મારી છોકરી નોકરીથી આવતી હતી અને રસ્તામાં કોઈક બાઇક ઉપર આવી એની પર શું નાખ્યું શું નહીં, મારી છોકરી પડી ગઈ। એનો બાપ જ કરાવે છે બધું। તમે રોવો નહીં। જે રીતે બેને વાત કરી કે બની શકે કે નજીકના પરિવારમાંથી પણ કોઈ વ્યક્તિ હોઈ શકે ઇન્ટરનલ એક્સપાયર્ડ ડિસ્પ્યુટના કારણે, પરંતુ તે બધી જ વાતો પોલીસ વેરિફિકેશન જ્યારે પોલીસ તપાસ કરે ત્યારબાદ સામે આવે તો અહીંયાની પોલીસને કહેવું છે કે આટલો સમય થઈ ગયો છતાં પણ કોઈ ઉચ્ચ અધિકારી આ ઘટના સ્થળે હાજર નથી। હું તો કહું કે માનો કે પરિવારનો જ કોઈ સભ્ય છે તો કોઈ પણ વ્યક્તિને આ રીતની કરવાની કોઈને પરમિશન નથી। આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, લોકશાહી ઢબે જીવન જીવીએ છીએ। આ રીતનો જ્વલનશીલ પદાર્થ કદાચ એસિડ કે અન્ય વસ્તુ હોઈ શકે। આપણા વિસ્તારમાં ઘટના બની અને આ પોલીસ શાંતિથી બેસી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે જરા પણ પોલીસનો કાફલો કાં તો ઉચ્ચ અધિકારી હાજર નથી। જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ। વધુમાં ટૂંક સમયમાં જે પણ આરોપી હોય તે પકડાવા જોઈએ, અન્યથાના ઘેરા પ્રત્યાઘાતો ન કેવલ ગુજરાતમાં સમસ્ત ભારતમાં પડશે। આનું પોલીસ તંત્રએ ગંભીરતાથી ધ્યાન લેવા માટે વિનંતી। જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ। છોકરી જોબથી આવી રહી હતી।